આવીને એડમિટ થઈ રહ્યા છે। જી હા, જે એડમિટ થતા દર્દીઓની સંખ્યા છે તે સતત વધી રહી છે। દારૂ પીવાની ટેવ ધરાવતા યુવકો હોસ્પિટલ પહોંચ્યા। લઠ્ઠાકાંડના 25 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હોસ્પિટલમાં દાખલ 4 દર્દીઓની હાલત ખૂબ જ અત્યંત ગંભીર હોવાની વિગતો પણ સામે આવી રહી છે। એક વ્યક્તિને હાલ તો વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે। લઠ્ઠાકાંડમાં હજુ પણ મૃત્યુઆંક વધે તેવો ભય સતાવી રહ્યો છે। દર્દીએ અને તેની પત્નીએ ફુલસરમાં દારૂ મળતો હોવાનો આરોપ લગાવ્યો છે। લઠ્ઠાકાંડ બાદ પણ અનેક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે પ્રકારના આરોપ હાલ તો આ દર્દીઓના પરિવારજનો દ્વારા પણ લગાવવામાં આવી રહ્યા છે। ભગુભાઈ, કેટલા દિવસ વખતથી દારૂ પીવો છો? ઘણા સમયથી પીવું છું। શું થાય છે એના કારણે? પેટમાં દુખે છે। ક્યારે દારૂ પીધો છે? આજે સવારે સવારે જ તે શું થયું? પેટ ખૂજાઈ ગયું છે આખું, કાંઈ હલાતું નથી, ચલાતું નથી। દારૂ શું કામ પીવો? નથી રહેવાતું, વ્યસન થઈ ગયું એક જાતનું। તમે કઈ કઈ જગ્યાએ દારૂ મળે છે? ત્યાં ઘણી જગ્યાએ મળે છે, ઘણી જગ્યાએ મળે, કોઈ નામ ન દેવા જવાય। કઈ કયા વિસ્તારમાં? ઘણા વિસ્તારમાં મળે, ફુલસરમાં આખા ગમે ને કોઈ નામ ન દેવા જવાય। એમ નામ દેવા અમારે આજ તો કાલ સવારે અમે અહીંથી દવાખાને નીકળી જાય, અમારે માં વધે કે ન વધે એમ કહો। આજે ગૌતમ સોલંકી જે દારૂ વેચે છે ત્યાંથી લાવ્યા હતા? ના ના, તો ક્યાંથી લાવ્યા હતા? કોણ વેચે છે? કોણ? ઘણા વેચે જ કહું સાહેબ, નામ નહીં આપી શકું તમને। ના ના, નામ ન આપી શકું સાહેબ। આપણા પોલીસવાળા છે બધાને ખબર જ હશે, જ્યાં જ્યાં વેચતા છે ને બધાને ઓલું હશે જ તે। હું કોઈનું નામ ન આપી શકું એમ। આજ કેટલા વાગે દારૂ પીવા ગયા? આજે 7 વાગે કોને એને પીધો? રોડ ઉપર આપી ગયા હતા ભાઈ। મસ્તરામ બાપાના મંદિર પાસે? ના ના, ખારામાં છે, રેખાબેન નામ છે એનું, અને બીજા ઘોગાભાઈ નામ છે, એ જ વેચે છે, અને બીજા સાઈડમાં ઘર છે, ઘરે વેચે છે દારૂ। નામ તો આપણે નથી ખબર, પણ એક રેખાબેન ને એક સાઈડમાં કે ને એ દારૂ વેચે, એટલે તમે અહીંયા બંધ કરાવો તો સારું છે બધા માટે। પોલીસ આવે છે? પોલીસ આવતા છે નહીં આવતા એ જ નથી ખબર, હવે આવતા જશે ને, પણ પૈસા લઈને વહી જાય પોલીસવાળા। બીજું શું કરે પોલીસવાળા? તો પોલીસવાળાને પૈસા મળી જાય, રિશ્વત આવી જાય એટલે પૂરું થઈ જાય પોલીસવાળાને। ભાવનગરથી સુરત સુધી લઠ્ઠાની અસર જોવા મળી રહી છે। જી હા, સુરતનો સંજય